એટલું સુરીલું, એટલું મીઠું વાજિંત્ર છે. સમજદાર વ્યક્તિને કાઢજા હું હરું નીકળે. આ બધું છે ને લાગે એને લાગે, બાકી ગળે નહીં કોઈ દી હરિના જ્ઞાનથી ટળે નહીં, દેહ અભિમાનતાનું મળે નહીં કઠણ કોઈ લોહથી મીણમાં. ધમણથી ગળે છે સાત ધાતુ, પથ્થર હોય તો ફળે છે પૂજતા, પણ સુમને દુહાને નથી સેતું. ઘડતલે બનાવટ કહો છે ની ઘડી નથી કોઈ વેદ કે પુરાણ કેતું. નકર મોરલી બજાવીએ તો નાગ આવી મળે, રાગથી વનમાં મૃગ રીજે, ગીતને દુહાથી લોભીઓ ના ચડે. તો પથ્થરથી કઠણ તો વધુ કીજે, જીવ હોય દેહમાં તો કેમ હેઠું જુએ. આ સાતની કીર્તિ કાન સુણે, આમ હૈયાના ભાવથી કરીએ જે આંકલો તા ઢીંગલા સિથરા તણા ધૂણે. સિથરાવના ઢીંગલા ધૂણે અને ઓને કાંઈ અસર ન થાય. હા, એક લોભિયાને આ જઈને હૈણાએ વગાડી હતી, બહુ વગાડી. પછી લોભિયાએ કીધું કે તો પોલું હતો વાગ્યું, સાંભળેલો વગાડી તો કમ હૈણાયો છો. શું કરવું એમ? હા ઉભા વાહડા. ક્યારેક ક્યારેક વિચાર થાય કે ભાઈ આવા લોભિયાના ભગવાને ઘડ્યા શું કરવા છે. ત્યારે તખતદાનની બે કડી યાદ આવે. જો કે હશે વધારે, પણ મને બે જ આવડે છે. અદભુત તખતદાને લખ્યું છે કે ગાંગલી ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. રાજા ભોજના વખતમાં કાલિદાસ, માઘ આદિ મહાકવિઓ વખણાના. એના પેરા ગાંગો તેલી અને ગાંગલી ઘાસણ હોતે વખણાના. તે બાઈ કીએ છે એક વખત ઝપટ કરી લે, હોડ બાંધી લે કે કઈ જગ્યાએ સાંભળજો બેત કડી કે નામ કમાવા એ તારે વાવરવા નાણા આયા નામ કમાવા. એ નામ કમાવા વાવરવા નાણા અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. નામ કમાવા તારે વાવરવા નાણા. પૈસા વાપરી વાપરીને તમે ક્યાં સુધી નામ કમાવો? બામણા, કેશોદ, માણાવદર, કુતિયાણું, બહુ થાય તો જુનાગઢ જિલ્લો, બહુ થાય તો ગુજરાત રાજ્ય, પછી આગળ કઈ નહીં. પૈસો વાપરીને તમે ક્યાં સુધી નામ કમાવો? બાકી કલકત્તામાં જઈને પૂછો તુલસીદાસજી કોણ કે રામાયણના રચયિતા, કાહિયાના નેહમાં જઈને પૂછો તુલસીદાસજી કોણ કે રામાયણના રચયિતા. આ નામ કમાવા તારે વાવરવા નાણા અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. પણ પછી જે કડી કીધી કે અહીંયા જ્યાં લગ રહેશે એ ભાઈ ગાંગલી ઘાચણ અહીંયા જ્યાં લગ રહેશે એ જ્યાં લગ રહેશે ગાંગલી ઘાચણ ત્યાં લગી જ રાજા ભોજ ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. જ્યાં લગ રહેશે ગાંગલી ઘાચણ ત્યાં લગી જ રાજા ભોજ. જ્યાં સુધી અકલ મઠા છે ત્યાં સુધી બુદ્ધિશાળીની કિંમત છે. যদি અકલ મઠા નહીં હોય તેથી બુદ્ધિશાળી એ નહીં હોય. જ્યાં સુધી લોભિયા છે ત્યાં સુધી દાતારની કિંમત છે.
જ્યાં સુધી બેસુરા ગાવા વાળા છે ત્યાં સુધી લતા મંગેશકરની કિંમત છે. એક પિંજરામાં ચોરને જોઈને જજે એટલું કીધું હતું કે હવે તો ધંધો મૂક, હવે તો ધંધો મૂક, 20 વર્ષથી સજા કરતો આવું, કેટલાક વર્ષ મારા સામો આવીને ઉભે. ચોર કહે સાહેબ તમને બઢતી ન મળે એમાં હું શું કરું, હું હજી એની ખુરશીમાંથી. પછી જે ચોર બોલ્યો ને બહુ મહત્વની હતી વાત કે સાહેબ કે હા કે હું સૌ તે તો તમે સૌ, હું છું. પ્રશાસનને તોડનારા છે તો પ્રશાસનની જરૂર છે, કાયદાને તોડનારા છે તો વકીલની જરૂર છે, કારણ વિનાના ટકા તોડનારા છે તો વકીલની જરૂર છે. જ્યાં લગરે છે ગાંગલી ઘાતણ ત્યાં લગી જ રાજા ભોજ. જ્યાં સુધી લોભિયા છે ત્યાં સુધી દાતા. અરે તમારા બંગલાની આજુબાજુ 5 નાના મકાન છે તો તમારા બંગલાની કિંમત છે, બાકી લાગડ હવા કરોડના હોય તો કોણ કેનો જોવા જાય. ગરીબ છે ત્યાં સુધી શ્રીમંત છે, તેથી ગરીબાઈ નહીં હોય તેથી શ્રીમંતાઈ નહીં હોય. છેલ્લી વાત, જીવનની માલિકો દુઃખ છે તો સુખ છે, જેથી દુઃખ નહીં હોય ને તેથી સુખે નહીં હોય. જે દુઃખ ન હોય તેથી સુખે ન હોય. એ તો બામણા હાથે બસમાં બેઠા હોય ને ગીડદીમાં ધક્કાધક્કી કરીને માન સીડા હોય ને એ માનમાં દંડો પકડવાના હાથમાં આવ્યો હોય ને એમાં અડધે પલે જગ્યા જડે ને પછી તે બેહવાની મજા આવે ને એ સ્લીપર કોચમાં ન આવે. જો ને અનુભવ નાસિક થી મુંબઈ સુધી અમારા ભેરા. કહેવાનો અર્થ જ્યાં લગ રહેશે ગાંગલી ઘાચણી. એટલે તો એક રાક્ષસે પરમાત્માને કીધું તું મને પાતાળમાં મોકલી હે, તું મારા કટકા કરી હે, તું મને રસાતાળમાં મોકલી હે, પણ હે વિષ્ણુ તું મારી વૃત્તિ ન મારી હે. કેમ કે હું સૌ તઈ તો તું સો. જ્યાં સુધી રાક્ષસ છે ત્યાં સુધી ઈશ્વર છે. મારો ડર છે ત્યાં સુધી તારી ભક્તિ છે, જેથી મારો ડર નહીં હોય તેથી તારી ભક્તિ નહીં હોય. જ્યાં લગ રહેશે ગાંગલી ઘાતણ. એટલે આપણે થાય લોભિયાને ભગવાન શું કરવા સર્જન કર્યું છે, પણ મને આ તકદારની કડી સાંભળ્યા પછી વિશ્વાસ બેસી ગયો. સર્જન કર્યું છે દાતારને ઉજરા કરી દેખાડવા હાટું થઈને જગતના પટમાંથી લોભિયાને સર્જન કર્યું છે. એટલે તો દાદા મેકણે કીધું કે ભલા તો ભલા જીઓ, નગણા જીઓ એ જી, આ નગણા ન હોત જગતમાં તો હારાને સંભારત ક્યાં. તો ભલા જીઓ, નગણા જીઓ એ જી. દેહ નરિયાને મકાન જોઈએ ને, જેટલા નરિયા હવડા છે ને એના કરતા અવડા જાજા છે. હવડા કરતા અવડા જાજા. શું કરવા? હવડાને ઢાંકે, હવડાને ઢાંકે અને વાવાઝોડું આવે ને મોરથી અવડા ઉડે, ક્યાંક આડા દેવા થાય, ઓરીને નારિયેળ કરવા થાય. ભલે રહ્યા ભલા તો ભલા જીઓ, નગણા જીઓ એ જી. આ નગણા ન હોય જગતમાં તો હારાને સંભારત. સારા માણસોને ઉદરા કરી દેખાવા માટે થઈ નબળા છે. લોભિયાને ઉદરા કરી દેખાડ, માફ કરજો, દાતારને ઉદરા કરી દેખાડવા માટે થઈ અને ભગવાને લોભિયાનું સર્જન કર્યું છે. યાદ રાખજો, ધન, જોબન, મહેમાન, મેઘ, કાયમ રિયા ને કોઈ, એમાં કિરત કમાણા હોય. રેસે રણમલ રાવું ત્યાં તો ધન, જોબન, મહેમાન, મેઘ, અહીં કાયમ રિયા ને કોઈ. ધન કાયમ નો રે, સત્તા કાયમ નો રે, સંપત્તિ કાયમ નો રે. પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. આ પ્રજા છે ને ધણી બદલાય. ભાજપનું હોય કઈ કોંગ્રેસનું બ્રહ્મદેવ ત્રિશંકુ રચાય. એક મોટરને ફરતા એક વ્યક્તિ આટા મારતા હતા પાગલની હોસ્પિટલ પાસે. પાગલે પૂછ્યું કોણ છો? કે હું નેતા છું, મંત્રી છું. કે કેમ ફરતા આટા મારો ગાડીને? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. 3 નટ ઉડી ગયા. પાગલ કેમાં શું? બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી દે. 3 નટ ઉપર ગાડી હાલે. કે આ વિચાર તને આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. ગાંડાની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે પાગલે પૂછ્યું આપ કોણ? કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. એ કે અહીંયા રહ્યો 5 દી સારું થઈ જાય. અહીંયા આવે ને બધા એમ જ કહે છે. ગાંડા તો એમ જ કહેતા હોય ને, કોઈ કે હું રાષ્ટ્રપતિ છું, કોઈ કે વડાપ્રધાન છું. કારણ કે એ તો
એક રાજાને બ્રાહ્મણે કીધું કે આ હવેનું જે છેલ્લું નક્ષત્ર છે ને એટલું ઝેરી છે, એ વરસે ને એટલે એમાં ટીપું પાણી કોઈ પીવાનું નહીં, જે પાણી પીએ એ પાગલ થઈ જાય, એટલે જાહેરાત કરાવી દો કોઈ પાણીનું ટીપું પીએ નહીં. અને રાજાએ ઢંઢેરો પીટાવી દીધો અને વરસાદ વરસ્યો. હવે માણસનો એવો સ્વભાવ છે કે જે ના પાડો એ કરે. બોર્ડ માર્યો ને કચરો કરવો નહીં, ન્યાય ઉકેડ્યો કરે. તો માણસોને એમ થયું કે આમાં શું હોય છે, કોઈ ટીપું પીધું ને કોઈએ આડો ખોબો પીધો ને કોઈ સાબકું ભરીને બીતા બીતા પીધું ને જેટલા પછી તો આખું ગામ ગાંડું પાણાને ખા કરે, કોઈના નરિયા પડે ને ઊભા મોરના નીકળી પીડ્યા હો. રાજાએ અગાસી માથે ચડીને કીધું, એ પંડિતજી કે આખું ગામે પાણી પીધું ને આખું ગામ ગાંડું થઈ ગયું, તમે મેં બે નથી પીધું, હવે આપણે શું કરવું કે મારા કાંઈ ન કરાય, હવે ખોબો ખોબો પી લેવાય. હવે તો આની હાર ના થાય તો આના ફેરા જીવી હગીએ. હવે ખોબો ખોબો પી લેવાય. તો જ્યાં લગ રહેશે ગાંગલી ઘાચણ, ત્યાં લગી જ રાજા ભોજ. લોભિયા છે ત્યાં સુધી દાતાર છે, અણસમજુ છે ત્યાં સુધી સમજુની કિંમત છે. અણસમજુ છે. પિત્તળને એક વખત સોનાએ એટલું કીધું તું, જો સમજદારી કેને કહેવાય. પિત્તળને સોના એટલું કીધું, તું કેટલું પીડું છો. પિત્તળ કી તો હું તને કહું છું, તારા ભેરું ભેળવી લે, તારા જેટલું જ પીડું છું, તારા ભેરું ભેળવી લે, કોઈને ખબર પડવા નહીં દઉં, તારું વજન વધારી દે. હું કે મારો વજન વધે મારી ના નથી, પણ મારું વલું ઘટે હતી, મારું કેરેટ ઘટે, મારી વેલ્યુ ઘટે. કે વજન વધારામાં વલા થોડા ઘટાડાય. સોજા સડે શરીરમાં નદકા લાગે, અંગ આખા ડીલમાં હોજા સડે જાડા લાગે, એને કરતા પાત્રા હોય નેરીમાં વાંધો શું છે કે હોજા સડાવીને જાડું થોડું લગાય છે. અસ્મિતાને ખોઈ, ખાનદાનીને ખોઈ, પોતાની પરંપરાને ખોઈ, અને કદાચ ને ધનવાન ન થાય તો મેલોના મેલથી અમને રે વાલી અમારી ઝૂંપડી પણ મારી પોતાની તો છે. અમારે મેરવા આપો. અને કવિ કાગ કચ્છમાં એક કાર્યક્રમ માટે થઈને જતા હતા, એ વખતે પ્રખ્યાતિ થઈ ગયેલી બેની ખૂબ. એમાં માધાપરને આ બધું મોટરમાં પંચર પડ્યું, ડ્રાઈવરે કીધું બાપુ તમે ઉભા રહ્યો થોડી વાર જાળવા નીચે. બની ગયેલી હકીકત તમને કહું છું. તો માધાપરમાં પંચર કરાવી આવું, ટાયર લઈને જાઉં. ડ્રાઈવર ગયો, સામે એક ચારણનું ખેતર, કે એમ થયું કે કોઈક મુસાફર છે, દોડીને આવ્યો, ત્યાં તો ઓળખી ગયો, ઓહો આ તો કવિ કાગ છે. પગે લાગી ગયું, બાપુ તમે અહીંયા? કે ભાઈ પંચર પડ્યું છે, ડ્રાઈવર કરાવે. બાપુ હવે મારી ઝૂંપડીએ આવો, બપોરનું ટાણું છે. લઈ ગયો, જમવા બેઠા. બાપુ બપોરનું ટાણું છે, પ્રસાદી થોડીક લઈ લ્યો. પાટલા માથે બાજરાના રોટલા અને તાહડીમાં કેરીનો રસ આવ્યો. એક આંબો દાબો પાકેલો એટલે કેરીનો રસ આવ્યો. હવે બાજરાના રોટલા ને કેરીનો રસ એટલે આમ પાટલા સામું જોઈ અને કવિ કાગને મેળવા આપું એટલું કીધું. કવિ કાગને ભગત બાપુ કહી કે ભગત બાપુ કે હા, કે આ તો બાજરાના રોટલા ને કેરીનો રસ. બાપા હામોય ચારણ એને તરત કીધું મેળવા આપું કે હા, કે પાંજે ખબર આવી કે કેરીજી રસ મેં ઘઉંજી માંજી ખપે પણ અચાંજી શક્તિ નાઈ. મને ખબર છે કેરીના રસમાં ઘઉંની રોટલી જોઈએ, પણ બાપુ મારી તેવડ નથી ઘઉં લેવાની. પાંજે ખબર આવી કેરીજી રસ મેં ઘઉંજી માંજી ખપે પણ અચાંજી શક્તિ નાઈ. અને પછી મેળવા આપું એમ કહેતા કે એ તેદી કેરીના રસના ભેરા બાજરાના રોટલા ભેરી જે રસ મીઠો લાગ્યો એ પછી કોઈ દી વંઠલીની તાલાળાની કેસર કેરીની મળી કોઈ સ્વાદ નહોતો. જીવાતા હું મેળવા આપું એમ કહેતા. કારણ કે ફક્ત રસ નહોતો, એ ચારણનો ભાવ માલિકો ભીડ્યો હતો, આત્માનો ભાવ. ટાઢો બાજરાનો રોટલો ને ખાટી છાશ ગરધણી ભાવથી ખાવા દે સાહેબ, અમીનો ઓડકાર દે. બાકી તો હાથા ઘીના કર્યા હોય ને આપણે આમ હાથ લાંબો કરીને કહેતો ગુડો ગુડો ને થારીમાં ગુડો ભૂખના પેટના ટાણે પોતી જાય. હાથા ઘીના હોય તો કડવા ઝેર જેવા લાગે. કારણ કે માલમાં થોડી મજા છે, ભાવમાં છે. તમારા ઘરમાં 15 ખાંડી માંડવી પડી હોય ને કાલે સવારે ભાવ ન હોય તો 80 તોલા હોનું પીડ્યું પણ કાલે 2 રૂપિયા તોલું થઈ જાય તો માલમાં મજા છે. મજા ભાવમાં, મજા અંતરના અવાજમાં. અને નાનકડો પ્રસંગ
રાજપૂતાણી મને વાગે છે ને એટલે યાદ આવે છે નું આણું વાળી અને રાજપૂત લઈ આવ્યો. નાનપણથી મા બાપ મરી ગયા હતા. ધરતી દાવી રાજપૂત મોટો થયો હતો, જુવાન થયો હતો. નાનપણથી મામાને ઘીરે સગપણ કરેલા આપણા સંબંધો પ્રમાણે. હા, એક ભાઈ મને પટેલે કીધું હતું કે લાખણસિંહભાઈ કે તમારામાં આયરમાન આ રાજપૂતોમાન આ ફૂઈવા ભત્રીજી દેવાય તમારા આવા રિવાજ. મને કે અમારે પટેલમાં તો ચોખા નાતીલા ગોતે, ફૂઈવા ભત્રીજી દેવાય. મને કે આ તમને વધારે પડતું નથી લાગતું? તમને રિવાજ બરોબર લાગે છે? મેં કીધું બરોબર હોય કે ન હોય એની મને કાંઈ ખબર નથી, પણ કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા અને સુભદ્રાજીની પાછળ પાછા અભિમન્યુને બાઈ સુરેખા દેવાણા. તો કુંતાજી કૃષ્ણ ના ફૂઈ. તો આ યુગ પુરુષે એ જમાનામાં ફૂઈ વાહે ભત્રીજી દેવડાવ્યા હોય તો કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એથી વિશેષ મને કઈ ખબર છે. શું ખબર પડે આ સંબંધોની નથી એને. ઠીક છે, બીજી વાત તમારે કરવી પડે. મામા ખાનદાન દીકરી બાપ રણાવી દીધા, વડાવી દીધા. રાજપૂતે આણું વાળી રાજપૂતાણીને તેડી આવ્યો. રાજપૂતાણી આવી અને